જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. સર્વે વૈષ્ણવને શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય દિવસની ખૂબ ખૂબ વધાઈ. શ્રી ગુસાઈજીનો જન્મદિવસ શ્રીજીએ પોતે મનાવ્યો હતો. સ્વયં શ્રીજીએ વધાઈ ગાવાની આજ્ઞા કરી અને એ સાંભળી અને શ્રીનાથજી અત્યંત પ્રસન્ન થયા. શ્રી ગુસાઈજી શ્રી નવનીત પ્રિયાજીની સેવામાં ગોકુલ બિરાજતા હતા. શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય દિન આવ્યો. એ સમયે માક્ષરવદી આઠમના દિવસે રામદાસજી શ્રી ગિરિરાજજી ઉપર શ્રીનાથજીના મંદિરમાં શ્રીનાથજીને શૃંગાર ધરાવી રહ્યા હતા અને શ્રી કુંભનદાસજી કીર્તન કરી રહ્યા હતા. એ વખતે શ્રીનાથજીએ રામદાસજી અને કુંભનદાસજીને કહ્યું કે રામદાસજી, કુંભનદાસજી, તમે જાણો છો ને મારો જન્મદિવસ આવે છે. ત્યારે કાકાજી શ્રી ગુસાઈજી કેવા આનંદ ઉત્સાહથી ઉજવે છે. આવતીકાલે કાકાજીનો જન્મદિવસ છે, તે મારે ધામધૂમથી ઉજવવો છે. માટે તમે જન્મદિવસ માટે સામગ્રી સિદ્ધ કરાવો અને મને આરોગાવો. રામદાસજી વિનંતી એ કરી, કૃપાનાથ, શી સામગ્રીની ઈચ્છા છે? શ્રીનાથજીએ આજ્ઞા કરી કે રસરૂપ જલેબી સિદ્ધ કરો. શ્રીનાથજીની આજ્ઞાને શિરોમાન્ય ગણી અને રામદાસજીએ અને કુંભનદાસજીએ કહ્યું, જેવી આપની આજ્ઞા કૃપાનાથ. શ્રીજીએ પોતે શ્રી વિઠ્ઠલનાથજીનો જન્મદિવસ મનાવ્યો. માક્ષરવદ આઠમે રામદાસજીએ શ્રીનાથજીની સેવા પછી મંદિરના બધા સેવકોને ભેગા કરી અને કહ્યું કે આવતીકાલે શ્રી વિઠ્ઠલનાથજીનો માક્ષરવદ 9મે પ્રાગટ્ય દિવસ છે, એટલે શ્રીનાથજીની ઈચ્છા મુજબ સામગ્રી કરવી. સદુ પાંડેએ રામદાસજીની વાત વધાવી લેતા કહ્યું કે ઘી, મેંદો વગેરે જોઈતી સામગ્રી હું મારા ઘરેથી પધરાવી લાવીશ. તો કુંભનદાસજી પછી ઉત્સાહભર્યા ઘરે આવ્યા ને ઘરમાં જોયું તો કશું જ હતું નહીં, પરંતુ શ્રીનાથજીની આજ્ઞા પાલન કરવાની ઈચ્છા એટલી તીવ્ર હતી કે સામગ્રી લાવવા માટે ઘરના પશુઓમાંના 2 પાડા તથા 2 પાડી હતા એ વેચી અને 5 રૂપિયા લઈ આવ્યા. તે પછી રામદાસજીએ સામગ્રી લાવ્યા. તેની ખાંડ મંગાવી. ઘી અને મેંદો સદુ પાંડેના ઘરેથી આવ્યો. આખી રાત્રિ સૌએ ભેગા મળી અને જલેબીની સામગ્રી સિદ્ધ કરી. શ્રીજીએ પોતે શ્રી વિઠ્ઠલનાથજીનો જન્મદિવસ મનાવ્યો. 1572 માક્ષરવદ 9 શુક્રવારે હસ્ત નક્ષત્ર શોભન યોગ અને 21 ઘડી અને 25 પલ સમયે ચરણાટમાં શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું. પ્રાતઃ સમયે શ્રી રામદાસજીએ શ્રીનાથજીને અભ્યંગ યાની સ્નાન કરાવી શ્રી ગોકુલથી શ્રી ગુસાઈજીએ પોતાના શ્રી હસ્તથી સિદ્ધ કરી અને કેસરી વસ્ત્રો, વાઘો, કુલ્હે વગેરે મોકલ્યા હતા. તે ભાવથી ધરાવ્યા. પછી ભોગ ધર્યો. એ વખતે શ્રીનાથજીએ કુંભનદાસજીને આજ્ઞા કરી કે કુંભનદાસ, તમે ગુસાઈજીની વધાઈ ગાઓ. એ પ્રસંગે અનુરૂપ શ્રી કુંભનદાસજીએ વધાઈનું કીર્તન ગાયું. આજ વધાઈ શ્રી વલ્લભ દ્વાર પ્રગટ ભયે પૂરન પુરુષોત્તમ પુષ્ટિકરણ વિસ્તાર. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી છે. શ્રી વલ્લભાધીશ.